પદ્મનાભ નજીકથી પસાર થાય છે આ કેનાલ, જે ઓવરફ્લો થઈ છે અને જેના જ કારણે આસપાસ જે સોસાયટીઓ આવેલી છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. કેનાલના તૂટેલા ભાગમાંથી પાણી સોસાયટીમાં ઘૂસ્યા છે. આસપાસની 15 સોસાયટીના લોકોના જીવ અદ્ધર થઈ ગયા છે. પાલિકાની ટીમ ઘટના સ્થળે પણ હાલમાં પહોંચી છે. પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે પણ અવિરત વરસાદના પગલે જે કેનાલ આવેલી છે તે કેનાલનો એક ભાગ તૂટી ગયેલો છે અને તેનાથી પાણી જે છે સોસાયટીની અંદર ઘૂસી રહ્યા છે. પાલિકાની ટીમ પણ અત્યારે ત્યાં પહોંચી છે અને રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. પદ્મનાથ વિસ્તારમાં આવેલી સિંચાઈ વિભાગની પાણી પૂરું પાડતી કેનાલ ઓવરફ્લો થઈ. શહેરમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો ને વરસાદ વરસવાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાય છે. વરસાદે અત્યારે વિરામ લીધો છે, પરંતુ મારી પાછળના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ શહેરને જે સિંચાઈનું પાણી પૂરું પાડતી જે કેનાલ અત્યારે ઓવરફ્લો થઈ છે. આ કેનાલ ઓવરફ્લો થતા પદ્મનાથ વિસ્તારની અંદર 20થી વધુ સોસાયટીઓ આવી છે. આ વિસ્તારની અંદર પાણી ફરી વળ્યું છે અને આ વિસ્તાર આખો બેટમાં ફેરવાયેલો જોવા મળી રહ્યો છે. તંત્રને રજૂઆત કરી છે, તેમ છતાં તંત્રના એક પણ કર્મચારી અહીંયા આવ્યા નથી તાકવા પણ. એટલે કહી શકાય કે પાલિકાની ટીમ અહીંયા પહોંચી છે. અહીંથી જે પાણીનો પ્રવાહ નીકળી રહ્યો છે તે બતાવવાના પ્રયાસ કરીશ કે જે રીતે હજારો લીટર પાણી પીવા માટેનું જે કેનાલ છે ત્યાંની અંદરથી વેડફાઈ રહ્યું છે અને હજારો લીટર પાણી અહીંથી પ્રવાહની જેમ વહી રહ્યું છે. તંત્રને રજૂઆત પાલિકા દ્વારા કરવામાં આવી છે, પરંતુ એક પણ સિંચાઈ વિભાગનો કર્મચારી અહીંયા નથી. આપણી સાથે પાલિકાના પ્રમુખ જોડાણા છે, તેઓની સાથે વાત કરીશું. બેન, પાણી અત્યારે વહી રહ્યું છે, કેટલા સમયથી પાણી વહી રહ્યું છે, શું કામગીરી? સવારે 8 વાગે લગભગ મને જાણ કરવામાં આવી, ત્યારથી હું અહીંયા આવી હતી. બરાબર, ત્યારથી આ પાણી અવિરત વહી રહ્યું છે અને અમે સિંચાઈમાં જાણ કરીને એના જે બંધ કરવાના હતા ને જે પંપે બંધ કરાવી દીધા છે. ખોરસમથી પણ વિંછુખાડ પદ્મનાથ કેનાલથી વિંછુખાડ તરફ ખાન સરોવર જતી કેનાલ છે. પાલિકા દ્વારા હાલ અમે જેસીબી દ્વારા અહીંયા કાટમાળને નખાઈએ ને પુરાવાનું કામ કરેલું છે. પતરાસર તળાવમાં સિંચાઈનું પાણી અને પાટાના ખારસર પીવાનું પાણી પૂરું પાડતી કેનાલ છે. આ સંપૂર્ણ કેનાલની જવાબદારી સિંચાઈ વિભાગની છે, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે ગઈકાલે મુસળધાર વરસાદના કારણે આ સિંચાઈની કેનાલ જે જળતી નથી અને પાટાના સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો રિપેર કરી નથી. એનું પરિણામ પાટણની આ વિસ્તારની જનતા ભોગવી રહી છે. જો આગામી સમયમાં હજી પણ રિપેરિંગ કરવામાં નહીં આવે તો આ વિસ્તાર એ નીચો વિસ્તાર છે અને પાટણની પ્રવાહવાળો વિસ્તાર છે, તો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાની થશે એવી દહેશત થઈ રહી છે. સિંચાઈનો એક પણ અધિકારી આજે ટેલિફોનિક વાત કરવા છતાં, મૌખિક કહેવા છતાં પણ હજી સુધી હાજર નથી. માધ્યમને કહેવું છે કે આ સંપૂર્ણ જવાબદારી કલેક્ટરની છે અને આ કલેક્ટરની બેદરકારી છે કે આપણે વરસાદી પહેલા આ કોઈ નિરીક્ષણ નથી કરાયું. એનું પરિણામ પાટણની જનતા ભોગવી રહી છે. દ્રશ્યો બતાવવા માંગીશ કે સિંચાઈ વિભાગની ઘોર બેદરકારીના કારણે અત્યારે જે સિંચાઈ વિભાગની જે કેનાલ છે તે અત્યારે ઓવરફ્લો થઈ છે, એટલે કે તૂટી ગયું છે. મસ્ત મોટું અહીંયા ગાબડું પડ્યું છે અને હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તંત્ર પહેલા પ્રી મોન્સૂનની વાતો કરે છે અને લોકો આક્ષેપ કરી રહ્યા છે કે સંપૂર્ણ જવાબદારી કલેક્ટરની છે. કલેક્ટર હજુ સુધી અહીંયા તાકવા નથી આવ્યા અને જો આ જ રીતે પાણીનો પ્રવાહ અવિરત નીકળતો રહેશે તો આસપાસની જે 15થી વધુ સોસાયટીઓ છે તેઓના ઘરોની અંદર પાણી ઘૂસી જશે. એટલે કહી શકાય કે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો લેવલ ઉપર પહોંચ્યું છે, પરંતુ તંત્ર હજુ સુધી અહીંયા તાકવા નથી આવ્યું ને ત્યારે તંત્ર ક્યારે જાગે છે તે તો જોવાનું રહ્યું. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ.